ભગવાન જગન્નાથ જે રથ પર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે તે રથને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે। રંગ રોગાનની પણ જે કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે કઈ રીતે રથને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને જે આ સમગ્ર કામ કરે છે તેમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે કયા પ્રકારથી આપ કામગીરી કરી રહ્યા છો। આપનું નામ અને કેટલા વર્ષથી આપ રથના રંગ રોગાનનું ને તમામ કામ કરો છો? મારું નામ જય કિશન છે અને મને પોતાને જ બી ખબર નથી કે અમે કેટલા વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છે અને ગયા વર્ષથી નવા રથ બનાવવામાં આવ્યા છે જેનું સંપૂર્ણ કલર કામ મારા હાથે થયેલું છે અને ટોટલ પીયુ કલરમાં કરેલું છે। જો કે આમાં કોઈ ઇફેક્ટ આવતી નથી પણ માઇનોર ટચિંગ થયું હોય એનું અમે અત્યારે સોલ્યુશન કરી રહ્યા છે ને જે અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે। જે માઇનર થોડું ઘણું બાકી રહ્યું છે કામ અને વર્ષોથી અમે મંદિરમાં જોડાયેલા છે અને સેવામાં સહભાગી બી છે અમે। બિલકુલ જયકિશનભાઈ, આપને યાદ નથી કે આપ કેટલા વર્ષોથી જોડાયેલા છો, તો ક્યારથી કરો છો કામ? આપના શું પેઢી દર પેઢી આ કામ કરવામાં આવે છે? એટલે સૌ પ્રથમ અમે અંદર જોડાયેલા હતા કલર કામમાં ને બધામાં, અંદર માટલીઓનું ને જળયાત્રાનું ને બધા કામમાં જોડાયેલા હતા। પરંતુ પહેલાં છે ને અહીંયા ખલાસીઓ પોતાનું કલર કામ કરતા હતા પણ જે પછી થોડા સમયમાં પછી મને સોંપવામાં આવ્યું તો જેનાથી અમે સુંદરતામાં વધારો કરી નાખ્યો છે રથના, જે સૌને ગમે છે અને આશીર્વાદ રૂપ બી છે ભગવાનના પ્રમાણે અને સૌને ગમે છે એવી મારી અપેક્ષા છે। બિલકુલ આ વખતે રથમાં નવું શું છે, શું નવું કરવામાં આવ્યું છે, શું નવું કરવાની કોશિશ આપે કરી છે? નવામાં તો જો કે ગયા વર્ષે કર્યું હતું એ જ છે પણ જે મૂળ જગન્નાથપુરી છે તેની ઝાંખી અહીંયા દર્શાવવામાં આવેલી છે કે જે આપણે ત્યાં નથી જઈ શકતા જગન્નાથપુરી દર્શન કરવા માટે, પણ જ્યારે ભગવાનના રથ અહીંયા અમદાવાદમાં ફરશે અને ભગવાન ઘેર ઘેર દર્શન કરવા જશે અને મતલબ આપવા જશે દર્શન આપવા, તો સૌને એવી અનુભૂતિ થાય કે ભાઈ આપણે જગન્નાથપુરીના ભગવાનના દર્શન કર્યા છે તેવો અહેસાસ થાય સૌને। એ પ્રમાણેનું નવીનતા દર્શાવેલી છે। અચ્છા, આપ એકલા જ રંગરોગાનનું કલર કામનું અહીંયા કામ કરો છો રથને લઈને કે આપના પરિવારમાંથી બીજા પણ કોઈ લોકો છે કે જે આ સેવા સાથે જોડાયેલા છે? અમારે આમ તો જો કે ઘણા બધા કારીગરો છે પણ આ વખતે માઇનોર ઇફેક્ટ છે। પરિવારમાંથી કોઈ જોડાયેલા છે કે? પરિવારમાં તો અમારે વંશ પરંપરાગત અંદર કામ ચાલે જ છે પણ શું છે કે અહીંયા રથનું કામ છે તે પ્રમાણેના પણ કારીગરો અમારે લાવીને કામ કરાવવું પડે છે। આપના પિતાજી ને બધા પણ શું આ સેવામાં જોડાયેલા રહે? એટલે સૌ પ્રથમ મારા દાદા છે, પરદાદા છે, મારા પિતાજી છે, મારા ભાઈઓ છે, બધા આવતા હતા સેવામાં સહભાગી થવા માટે, પણ અત્યારે હાલમાં હું પોતે કામ કરી રહ્યો છું, વંશ પરંપરાગત છે। તો રથને લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ છે, રંગ રોગાન પણ થઈ ગયું છે અને હવે બસ રાહ જોવાઈ રહી છે આતુરતાપૂર્વક કે જલ્દી રથયાત્રા આવે, ભગવાન આ રથ પર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળે અને ઘરે ઘરે જઈને તમામ લોકોને આશીર્વાદ આપે। એ આશીર્વાદનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં રથયાત્રામાં લોકો સામેલ થશે અને એવો ઉલ્લાસ હશે તેની રાહ તમામ લોકો જોઈ રહ્યા છે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી।